બુઢેશ્વર મહાદેવ આ મંદિર જસરામાં પૌરાણિક મંદિર આવેલ છે, જે 500 વર્ષથી તો આ મંદિર જે હાલ દેખાય છે 500 વર્ષ જૂનો એનો ઇતિહાસ છે. આમ તો એનાથી પણ પૌરાણિક મંદિર, પેલું જે નાનું મંદિર છે એ એનાથી પણ પૌરાણિક મંદિર છે. અહીંયા એક દરબાર જે અહીંના શાસન કરતા હતા એ એમને આખા શરીરે કોઢ એવો રોગ નીકળેલો હતો કે જે મટતો ન હતો. ત્યારે એક બુઢાજી કરીને અહીંયા રહેતા હતા અને એ બુઢાજીને એમણે કીધું કે મારે શું કરવું. એ ગાયો ચારતા અને ઘોડા પણ રાખતા હતા. ત્યારે બુઢાજીએ કીધું કે તમે અહીંયા પરિક્રમા કરો, દૂધની ધારા લઈ અને ઘોડો લઈને નીકળો, અને જેટલી જગ્યામાં આ ઘોડો ફરે એટલી જગ્યા તમે શિવના નામે ગૌચર તરીકે છોડી દો. અને એ બુઢેશ્વરના નામે એ દરબારે ગૌચર તરીકે આ જગ્યા છોડેલી. આ જસરા ગામનું જે ગૌચર છે એ એમણે જે તે વખતે છોડેલ છે. અને ત્યારથી એ બુઢેશ્વર જે બુઢાજી હતા એમના નામથી આ દરબારે ફરીથી આ મંદિર બંધાવ્યું, એટલે એનું નામ બુઢેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું. અને જે 500 વર્ષ જૂનું છે, અને આમાં ખિલેરી વંશજ જે છે, હાલ ખિલેરી જે રાજસ્થાનમાં રહે છે બિશ્નોઈ, તો એ આ જસરા ગામની ઉત્પત્તિ છે, બુઢેશ્વરની જ એ ઉત્પત્તિ છે, બુઢાજી મહાદેવની ઉત્પત્તિ છે. અને ત્યારથી જ આ બુઢેશ્વર એ ચમત્કારિક શિવલિંગ રહેલ છે. અહીંયા મોટો શિવરાત્રિ ઉપર મહામેળો ભરાય છે. એવું આ ચમત્કારિક મહાદેવ અત્યારે શ્રાવણ માસ, અને એમાં પણ આજે સોમવારનો દિવસ, એટલે અહીંયા ભાવિક ભક્તજનોની ભીડ ઉમટે છે. અને હર મહિને અહીંયા સારી એવી પૂજા થાય છે. જય જય મહાદેવ.